હેલો ગાઈઝ, વેલકમ ટુ અ ન્યુ વ્લોગ. જી હા, આજે આપણે સરસ મજાનો વ્લોગ ઘરેથી જ બનાવવાના છીએ. શરૂઆત કરીએ તો મમ્મી જો દેશમાંથી આવેલા ચણા ફોલે છે. મારા સસરાના ગામથી ક્યાંથી આવ્યા? રામગઢના છે ને? રામગઢ ક્યાં આવ્યું કોમેન્ટ કરો, કોને ખબર છે? બરાબર. ચલો, આ ચણા કોને ખાવા છે? દેશના ખેતરના પેલા ઝાકળવાળા ચણા કહેવાય. બરાબર. અને આપણી રોજની સ્ટાઇલ જે છે, ચા ભાખરી ઘી માખણ મરચાં તૈયાર છે. અને ચા ને દૂધ પીવાનું હોય એટલે હવે તમારી સામે વ્લોગમાં સા દૂધ મિક્સ કરી દઈએ. બરાબર. બહુ સા ન પીવાય ને એટલે દૂધ મને પીતો કરી દીધો, બાકી હું દૂધ નહોતો પીતો. અને હવે તમને બતાવું વીઆઈપી કામવાળા. દરેક ઘરે એક વીઆઈપી એક કે બે કામવાળા હોય છે. યશવી આ બાજુ આવો જો. બરાબર. આ છે વીઆઈપી કામવાળા રિમ્પલ જો છોકરીમાં. આ વીઆઈપી કામવાળા 2. આ સિનિયર જુનિયરની જોડી છે. બરાબર. અને આપણે છે ને ઘણી વાર છે ને કહેતા હોય કે ભાઈ અમારા ઘરની લક્ષ્મી ને આમ તેમ. બરાબર. બહુ બધું કહેતા હોય, પણ હકીકતમાં આમ જોવા જઈએ તો એની લાઈફ તો કામવાળા જેવી જ હોય. સવારે ઉઠીને રસોડામાં કરી જાય, પોતા મારે, વાસણ ધો, કપડાં ધો. આપણે હું ઘરેથી 10-11 વાગે નીકળું ત્યાં સુધી કામકાજ હોય. બસ પાછા બપોરે છોકરા આવી જાય સ્કૂલેથી, એનું કામ બતાવે. એટલે દરેક સ્ત્રીને ભાઈ સેલ્યુટ છે. આવી રીતે તમે એક ડ્યુટી કરો છો બહુ સારી એવી. બરાબર. એટલે કામવાળા તો ના કહી શકાય, પણ એક ફની જોક્સ હતો. પણ તમને કેવું લાગ્યું? સાચી વાત છે કે નહીં? કોમેન્ટ કરજો. ત્યાર પછી ચાલો ભાખરી ખાઈને દુકાને જઈને આપણે વ્લોગને કન્ટિન્યુ કરશું. હા ને મમ્મી? હા. કામવાળી તો યશવી, સાગરભાઈની પાસે જાવું, આપણે એને ઉઠાડશું. લેટ્સ ગો. જો ભાઈ આરામથી ઉતારશે. જોશું, જોવો જ ખરા. હે ક્યાં જાગશો? હે જો. અને આપણે આમ ખેંચી લઈએ. જો જાગ્યો ભાઈ, જાગ્યો. હો, ગુડ મોર્નિંગ. હાલ જલ્દી, એવું બધા મોડું થાય, દુકાન જાવ. હાલ 9 વાગ્યા, હાલ જલ્દી. ચાલો ભાઈ, સાગર રેડી થઈ જાય એટલે અમે જઈશું શોપ પર. ત્યાં સુધી હું કરી લઉં એડિટિંગ. બરાબર. મસ્ત મજાનું એડિટિંગ કર્યા પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી દઈએ, બધા પેજ ઉપર પોસ્ટો મૂકી દઈએ. ત્યાર પછી જે સ્ટોર ઉપર તો ભાઈ આપણી XUV લઈને નીકળી ગયા છીએ યોગી ચોક જવા માટે. મારા મામી જાનૈયાને લઈને જાઉં છું. જો સાગરના જાનૈયા છે, પાટો બાંધેલો છે કેડે, થોડુંક ક્રેક ટાઈપનું હતું એટલે એમને આરામનું કીધું હતું. ડૉક્ટરને બતાવવા જાય છે મમ્મી, મામી અને હું. બરાબર. ચાલો પાછી આગળ ને હજી વ્લોગને કન્ટિન્યુ આમનું આખો દિવસ જે કરશું ને બતાવશું. મજા આવે એમ જોતા જાજો. બરાબર. લાગે લીપમાં? મને લાગે બીક. હે શું કર્યું તું હમણાં? બોલા ગયા કે શું કર્યું તું? 13 માળની બિલ્ડિંગ ચડી, પણ દાદરો નહોતો કરો. લીપમાં ન ગઈ, દાદરા ચડી ગઈ 13 માળના. રાખો જો માસી, કાંઈ મામી હાથ બાથ રાખવો પડશે, કાલે આવશે. મામી આવી ગયા છે. મજા આવે મામી? હે જો આ છે ને મારા મામાનું ઘર છે, અને અમારા બેન આવ્યા છે લગ્ન કરવા સાગરભાઈના, જેને આપણે વીઆઈપી કામવાળી બનાવી દીધી છે. અને આ માસી છે, એને કડમાં મણકામાં કંઈક છે એટલે આરામ કરવાનું કીધું છે. મામીને પગમાં પાટો બાંધ્યો છે, અને ફ્રેક્ચર જેવી બા તડતી એટલે. અને અમારા બા તો આમ થાય ખાટલા વેચ છે. તઈ ઊભા થઈને ફરો ને ક્યાંક. ક્યાં ઝાડવા પાયા? વાહ વાહ વાહ. તમે તો જાઓ નથી ઝાડવા ઉપર, તમારું નામ લખી દે. હો હાલે લે આય. તમે જાવ ને તો અમને કામ મોકલે. વીઆઈપી કામ વાળીઓને કામ કરવું છે, ધક્કા મારે છે, અમને ઘરની બહાર કાઢે છે. મામીને હું દવાખાને લઈને આવ્યો એટલે ઘરે 4 વ્હીલ મૂકવા આવ્યો હતો, કેમ કે અમારા શોપ પર 4 વ્હીલ ના રહી, પાર્કિંગ ન હોય એટલા માટે. બરાબર. ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. હાલો હવે શોપ પર જઈને જોઈએ માહોલ. લક્ષ્મણનગરમાં આવી ગયા છીએ. બરાબર. જો આપણું માર્કેટ છે, અને હમણાં માર્કેટ બહુ ઠંડુ છે, એટલે શોપિંગ માટે જેને આવવું હોય ને આરામથી આવી જજો. શોપિંગ કરવાની બહુ મજા આવશે. મેરેજ સિઝન હોવાના કારણે છે ને ક્રાઉડ નથી શોપ પર, એટલે જેને આરામથી શોપિંગ કરવી હોય એ આવી જાવ. બધા સેક્શન ઓપન થઈ ગયા છે, વેસ્ટર્ન વેર. ત્યાર પછી આપણે જોઈએ તો ક્રેપ ટોપ, ગાઉન, શરારા, ક્રેપ ટોપ, આ બધું જ આપણે આ શગુન એન્ડ ઝાંખીવાળી સાઈડ મળશે.
અને આ સાઈડ છે આમ વસ્તુ તમને સાડી કિડ્સ આ બધું અહીંયા મળવાનું છે બરાબર. સાડીમાં પણ મસ્ત મજાનો ક્રાઉડ છે. ત્યાર પછી આપણે જોઈએ તો એની બાજુમાં છે મેન્સવેર. તો આ મેન્સવેરનો સ્ટોર રહેવાનો છે બરાબર. તો કોટી કુર્તા કે તમારે ઇન્ડો વેસ્ટર્ન બ્લેઝર જોધપુરી જે જોઈએ આ બધું મળે છે. હમણાં વિઝિટ કરશું એક પછી એક સ્ટોરમાં અંદર જઈને. કંઈક એવું હશે તો વ્લોગમાં લઈ લઈશ બરાબર. કન્ટિન્યુ કરજો વ્લોગ, મજા આવતી તો સબસ્ક્રાઈબ કરી લેજો. દેખાણા ને પણ જો તમે ગયા પહેલા ફેસબુક ઉપર અમે તમને જોયા કરીએ. કઈ જગ્યાએથી આવો? હા, કઈ જગ્યાએથી આવો તમે? મુંબઈથી કેમ ગયા વર્ષે મુંબઈથી ને? અચ્છા અચ્છા. વાહ હા હા. પાછું વરસ ઓહો આ ભાઈ છે ને, હા ઓળખાઈ ગયા બરાબર. ભાઈ ને હા, લેડીઝમાં કેવું બહુ બધા ફેસ આવતા ને યાદ ન રહે, જેન્ટ્સ યાદ રહી જાય ફટાફટ. તો શું જોયું આજે? આજે ઘણા બધા જોયા છે બધા. આમ લેતો આ બાજુ એ તો બેન જો આ બધા ડ્રેસ તમારા છે. આ વેડિંગ કલેક્શન બધું લીધું છે બરાબર. આ રીલ્સ તો આજ સવારે જ મૂકેલી છે આપણે. આ કેવો છે પીસ? સારો છે. આનું ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આવી ગઈ છે. બહુ જ મસ્ત વસ્તુ છે અને પ્રાઇઝ અકોર્ડિંગ બહુ સારું છે. મેઇન તો પ્રાઇઝ એની થોડી રિઝનેબલ છે બીજા બધા આઉટફિટના અકોર્ડિંગ જોઈએ ને તો બરાબર. ત્યાર પછી એક આબી છે, અબી છે, આ ક્રેપ ટોપ, શરારા ગરારા બધું જ આમનું વેડિંગનું કલેક્શન લાગે. કોના મેરેજ? મેરેજ માટે લીધેલું છે? પહેરવાનું અમારે તમારે પહેરવાનું છે. વાહ સરસ. ચાલો ભાઈ, તો સજેસ્ટ કરશો કોઈને આવવું હોય તો શોપ પર? પાછું આવવાનું છે મારે. તમારે જ આવવાનું છે? પછી જ આવવાનું છે. થેન્ક યુ સો મચ. અમેરિકાથી બંને છે. એક અચ્છા, કેન્યાવાળા છે, એક અમેરિકાવાળા છે. ઓકે વાવ. ત્યાં અમારી પબ્લિસિટી તમારે કરવાની હો. ત્યાં અમે નહીં આવી શકીએ એટલે તમારે અમારું કામ કરવાનું છે. થેન્ક યુ. એન્ડમાં અમે આવીશું પાછું. ઓકે મોસ્ટ વેલકમ. ચેન્જ વેર ને એ બધું બી ડિપાર્ટમેન્ટ છે, જોઈ લેજો. હા જો હવે આમાં તમારે પાછું કંઈક કરવું પડશે. નહીં કરશું કાંઈ નહીં. જો વિડીયો શરૂ છે એમાં જ કીધું પ્રાઇઝ અમારી અહીંયા છે ને ફિક્સ છે, પણ બહુ રિઝનેબલ પ્રાઇઝ હશે. બીજા શોરૂમના કમ્પેરિઝનમાં જોઈ લેજો બરાબર. મારા બ્લોગમાં આ લઈ લઉં છું બિઝનેસ ના સાથે સાથે. એનઆરઆઈ કસ્ટમર આવ્યા છે. કઈ જગ્યાએથી તમે કીધું મને? અમે યુએસએ ટેનેસી થી આવે છે. યુએસ સાથે સ્પેશિયલ આવ્યા છે. શોપિંગ કરી કેવું લાગ્યું? સરસ કલેક્શન છે તમારું. એવું જ મળી રહ્યું અને પ્રાઇસ પણ સારી એવી છે. હેવી પ્રાઇસ છે અને નાઇસ કલેક્શન એટલે છે. કોઈ પણ લેવું હોય તો ચોક્કસ Very good અહીંયા price. પધારજો. And long time you can use in that for the clothes. થેન્ક યુ સો મચ ભાઈ. જો આ રીતે છે ને અમે હવે આ વિડીયો છે ને આપણે YouTube ચેનલ અમે આ રીલ્સ જોઈને આયા હતા લેવા માટે. અમને બહુ જ તમારું કલેક્શન બહુ જ ગમ્યું. મજા આવી ને. અને મેન છે ને એમના કસ્ટમાઇઝ આપણે બનાવી આપ્યા. એમના ગ્રુપિંગમાં 40 પીસ એમને ઓર્ડર આપ્યો છે. એમાં જેમાં છે ને એમ સાઈઝ ના 3 પીસ, એલ સાઈઝ ના 10 પીસ, એક્સેલ સાઈઝ ના 15 પીસ, આવી રીતે એમને જે સાઈઝમાં કસ્ટમાઇઝ ઓર્ડર ટોટલ 40 પીસ બનાવવાના. 40 પીસ એક જ સરખા આપણે કુર્તાના બનાવ્યા પછી એમને જે ડિઝાઇન ગમી તો તમારે પણ જો ગ્રુપિંગ કરવું હોય ને તો વિઝિટ કરજો બરાબર ચોક્કસ ને? વિઝિટ કરજો. ચોક્કસ also visit થેન્ક યુ. You are, yeah. તો ગાઈસ આજે છે ને સ્ટોર ઉપર એક જોરદાર આર્ટિકલ આવ્યું છે મેન્સ વેરમાં શોર્ટ લેન્થ ના કુર્તા. મને બહુ શોખ હતો કે ભાઈ શોર્ટ લેન્થ ના કુર્તા જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને આવી જાય. તો આજે વ્લોગ બનાવ્યો છે, વ્લોગમાં પણ હું તમને બતાવી દઉં, જોતા જાઓ. એટલા મસ્ત મજાના મેન્સના શોર્ટ કુર્તા એવા છે એમથી લઈને ડબલ એક્સેલ સાઇઝ. 6 થી અલગ અલગ 7 કલર ઓપ્શન મળી જશે અને રિયલ પોઝિશન પ્રિન્ટમાં વસ્તુ આવી છે બરાબર. તો જો આવી વસ્તુ તમારે પણ જોતી હોય તો શગુન મેન્સ યાદ રાખજો. બાકી વ્લોગમાં મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે રોજ આવા વ્લોગ બનાવશું. જો તમે સપોર્ટ કરશો તો કોમેન્ટમાં જણાવજો મેં શું ભૂલ કરી બરાબર. આપણી બીજી ડિઝાઇન રહેવાની છે એકદમ સિમ્પલ સોબર નેક લાઇન સાથે નિટિંગ અને સ્લીવ સ્ટાર્ટિંગની બરાબર. મરૂન કલર પહેરેલો છે. ત્યાર પછી આપણી પાસે એમાં આવશે એક બ્રાઉન કલર અવેલેબલ છે, ફ્રી સાઇઝ બ્રાઉન કલર. ત્યાર પછી છે ઓફ વ્હાઇટ બેજ કલર. સ્ટોક બહુ જ લિમિટેડ છે. ઓર્ડર કરવા માટે મોબાઈલ નંબર સ્ક્રીનની ઉપર દેખાય છે. વધારે વેઇટ ના કરવા મોબાઈલ નંબર ઉપર તમારો સ્ક્રીનશોટ મોકલો. તમને જે ટી-શર્ટ ગમતું ને સિંગલ ખાલી ટી-શર્ટ જોઈએ તો ખાલી ટી-શર્ટ, આખી પેર જોઈએ તો આખી પેર તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો બરાબર. તો ફટાફટથી ઓર્ડર બુક કરાવો. જો ભાઈ તો આ રીતે આપણું શૂટિંગ થતું હોય છે. આજે બ્લોગ બનાવ્યો ને એટલે તમને લાઈવમાં શૂટ કરીને બતાવ્યું બરાબર. બાકી આ છે આપણો વેસ્ટર્ન નો સ્ટોર જ્યાં તમને ટી-શર્ટ, પેન્ટ ને એવું બધું મળી જશે બરાબર. તો વ્લોગમાં મજા આવી કે નહીં કન્ટિન્યુ જોડાયેલા રાખજો. આપણે રોજ આવું ને આવું કંઈક વ્લોગ બનાવશું. જે કસ્ટમરો આવશે એમના રિવ્યુ લેશું, પછી અમે જે શૂટ કરશું આ બધું વ્લોગમાં બતાવશું. પછી ફેમિલી બતાવશું, ક્યાંક ફરવા બરવા જશું તે બતાવશું બરાબર. તો આજનો વ્લોગ આઈ થિંક તો અહીંયા પૂરો થઈ જશે, પણ જોઈએ આની કરતાં પણ કંઈક સારું થશે તો વ્લોગમાં એડ કરશું. અરે મારા બેન તમને કીધું તો ખરા 1050 જે 2 પીસ છે એ સ્ટોક પતી ગયો તો, પણ હવે આવી ગયો છે. આજ કુરિયર નીકળી જશે. અરે 100% તમને મારા પર વિશ્વાસ છે ને તો ઓર્ડર કરજો બિંદાસ. 1050 માં જો જોરદાર વસ્તુ આપશું તમને. હજારો કસ્ટમર ઓલરેડી મંગાવી લીધી છે. અને આમ જો કલર ઓપ્શન બતાવું. ચાલો વિડીયો બનાવું પોસ્ટપોન કરું હો. જો ભાઈ જે લોકોને છે ને 2 પીસ લેવું હોય ને પણ કોટનમાં લેવું, ધાબુ કોટન કહેવાય અને 100% કોટન મટીરિયલના જે ફિનિશિંગ છે ને વર્કનું ફિનિશિંગ જુઓ. 1050 ની રેન્જમાં વસ્તુ મળવી ઇમ્પોસિબલ છે.
અને સાઈઝ કઈ ખબર M થી લઈને 6XL સુધીની સાઈઝ M L XL ડબલ XL ટ્રિપલ XL 4XL 5XL અને 6XL આ બધી સાઈઝ છે વિડિયો શેર કરી દો મોટી સાઈઝ વાળાને અને પહેરતા કઈક આ ટાઈપનું લાગશે નવો કલર બનાવ્યો છે પિસ્તા કલર સ્લીવ માં એટલું મસ્ત મજાનું વર્ક આવવાનું છે સાથે સાથે એકદમ મસ્ત મજાનો કમ્ફર્ટેબલ પ્લાઝો મળી જશે સાઈડમાં કટ આપેલો છે અને પોકેટ આપેલું છે બરાબર મોબાઈલ મૂકવા માટે અથવા તો હારે પાણીપુરીના પૈસા મૂકવા માટે હવે હું તમને કલર બતાવી દઉં ચાકી સિલાઈ માટે લેવી છે મારી દીકાને આપણે સવારે કેટલી લીધી હતી 3 લીધી હતી ને એમાંથી કેટલી ખોવાઈ ગઈ એક ખોવાઈ ગઈ કયા કલરની ખોવાઈ ગઈ બતાવી મને હા બતાવી દો આનાથી કેમ રમવાનું હોય બેટા કઈ રીતે રમવાનું હોય હે હે ઇરેઝર કરવાનું આ શું બનાવ્યું છે લોલીપોપ બનાવવાનો હોય આમાં જો ભાઈ છોકરા મસ્ત મજાના રમે છે એ ભાઈ એમને ધક્કો મારો હાલો ઝાંખીને ધક્કો મારો થોડો થોડો ફોટો પાડું હાલો પાડું હો હાલો આકો આકો થોડાક પગ અડાડે હાલો હાલ્યું હો વાહ 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 અરે વાહ ધીમે બસ પાછા વળી જાઓ બેટા જો ઝાંખી મેડમ સ્કૂલેથી આવીને મસ્ત મજાના રમવા મળ્યા છે હોમવર્ક કરી નાખ્યું બેટા શું કર્યું હોમવર્કમાં શું લખવાનું હતું આજે હે કેટલું બધું લખવાનું હતું એ ચકો મારે સામું તો જોતું હો કેટલું હોમવર્ક કર્યું તે સામું જો ને મારે સામું જો ને ઓય જાકે આમ જતો હાય તો ઘરે આવી ગયા છીએ આપણે અને જોઈએ જોયા નહીં આ તો બે એક નવા ફોનમાં વાતો કરે તો આ પછી કે મીઠું વધારે બોલું વધારે નાખજો ભાઈ કેમ રાંધતા ફોન આયા કોની હારે વાત શરૂ છે ફ્રેન્ડ છે સ્કૂલ ફ્રેન્ડ છે બેડ પાર્ટનર હોસ્ટેલમાં રહેતી ને ઓહો હો ભણ્યા હોત તો આમ થોડું હોત ફોન મૂકી દો તો આવ્યો તો હા રીમ્પા વાહ ભાઈ દિવ્યા સેવા કિશન ધરતી વાહ ભાઈ વાહ ના મારે ફોન એને મૂકી દે ભાણીઓ નો જ રહેતો કોણ હતું કોણ અંકિતા હતી અંકિતા હતી ચલો ભાઈ મસ્ત મજાના સણા છે આજ તો મારા લાટ ખાવાના કેમ કે મારા સસરાના ગામથી આવ્યા છે એટલે ઓહો હું ફુવા દેતી ની જાણતી હું આ સડાવે છે આ કેમ યશવી ને હે યશવી સડાવે છે રિમ્પલ તને હું ટોટલી મેચ કોઈ ચડાવી ન જો ભાઈ છે ને આજનું છે ને આજ કે સ્ક્રીમ લાગે છે મને સ્કીમ લાગે છે સાગરભાઈ સણા કેમ ખાવ જમવાનું નથી બનાવ્યું જમવાનું તો ઈ ખાતા હતા આપણે હારો ખાઈ લેવાનું પવન જે બાજુ હતો એ બાજુ આપણે જવાનું તો ફાયદામાં રહી આમે વિરુદ્ધ દિશામાં આલો દાલીનો એવું હોય શું બનાવ્યું છે આજનું મેનુ તમે બે હોલ બસ બતાવી નહીં મેનુ કયો ને ફટાફટ મેનુ નથી મેનુ પૂછીને જ બનાવ્યું છે એટલે હે સાગર રેકોર્ડિંગ છે મારી પાસે હું કીધું તું તને હે ઈ કે હું બનાવવું એમ જે બનાવવું હોય બનાવી નાખો કેટલું મોડું બને આ માણસ આટલું મોડું નથી દેખાય એટલું ચાલો ભાઈ તો મેનુ જોઈને આજનો વ્લોગ પછી આપણે છે ને પૂરો કરશું અભી રમવાનું ચાલુ કરી દીધું છે નાના છોકરાની જેમ જમી તો લીધું છે તમે અને આ બે ભાઈ બહુ બધી માથાકૂટ કરીને પછી ખાવા બેસી ગયા છે પણ આમાં રોટલો ક્યાં નાખવો આમ તો તને શાક ભર્યું એમ તારે નહીં હું તમને કહું આ યશવીનો અવાજ જેટલો ઝીણો લાગે છે ને એટલી ભોળી છે નહીં હો પણ અવાજ ઝીણો લાગ્યો એમાં ભોળાનું ઝીણાનું નું કનેક્શન તો આ છે ઈ હો એટલે તમે ભોળવાય નો નતા કેટલો સરસ કૂણો માખણ અવાજ છે એવું કઈ છે નહીં એકદમ મારી જેમ વ્યવહારો હતા પણ એમ નહીં એમાં ઝીણાનું અને આ બધા અવાજ ભારેનું કોમ્બિનેશન શું સમજી ગયા આમાં આ બધા મારા વ્યુઅર્સ છે ને એ સમજી ગયા બાજરાનો રોટલો છે કોને બને બેન આવડે બનાવતા યશવીએ બનાવ્યો યશવી બનાવ્યો છે હે હા ઓહો હાલ છોડ દે લે બાજરાનો રોટલો છે મેથીનું શાક છે કોને મેથીનું શાક ભાવે છે કોમેન્ટ કરજો ચલો ગાઈસ એટલે ખબર પડે આપણે પેલા તો કોને ખાધું છે મેં ખુદ આજે પહેલી વાર ખાધું મેથીનું શાક હે ચલો ભાઈ કોમેન્ટ કરો અમારે તો અવારનવાર મેનુમાં પરિણામ માથે થાબી દેવામાં આવે કે આજ તો મેથીનું શાક બનાવવાના એમ કે એવું એક સેકન્ડમાં કહીને એમ નહીં એમ નહીં
તો જો ભાઈ આજનું સાંજનું જમવાનું છે ને એકદમ દેશી છે. મેથીનું શાક, બાજરાના રોટલા, દૂધ અને સાથે કાંદો સુધારો છે, પણ હવે વિચારવાનું છે લેવો કે ન લેવો. કાંદો નો ખવાય દૂધ થાય તો સુધારી શું કામ દીધું? તો મને યાદ ન આવ્યું તમને દૂધ દેવા. હાલો ભાઈ, દૂધ હારે કાંદો કેટલા લોકો ખાય ને કેટલા નથી ખાતા કોમેન્ટ કરો. આને શું કહેવાય ને, આ વાસણ છે ને એ તમે કોમેન્ટ કરો. અમે છે ને તાળી કેવી તાળી. અમારા અમરેલી જિલ્લામાં તાળી કહેવાય, અને તાળીમાં કોને કોને સોળીને ખાધું છે કોમેન્ટ કરજો. આ છે ને અત્યારે તો લગભગ મળતી નહીં હોય, આપણે દેશમાંથી લાવ્યા છે. અમે દેશમાં રહેતા ને ત્યારે મારા પપ્પાની લોકો આમાં સોળીને ખાતા, એટલે આજ હવે અમે સોળીને ખાઈએ છીએ તાળીમાં. બરાબર ને? યશવી સાગરને છોડી દે, રિમ્પલ મને છોડી દેજો. આવું સરસ મજાનું ભોજન આજ લેવાનું છે. મને ખાવા દે ને. શીખો ક્યાં? શીખો. દૂધ પીવું તારે? દૂધ સિક્કો, પૈસાનો સિક્કો આપો બેટા. તારે સોળેલું ખાવું છે? હા, ગમે એ પડી દીધું. લે સોરી કહી દે. હાથ ગંદો છે મારે, કેમ પકડવા? દૂધ પી લેવો, હાથ ધોઈ નાખો, ઘડી સહન કરી લેવો. तेरी इसको जी हैं આ કરી જલ્દી ઊભી જો. હવે કરીશ. આ મને દે, આ મને દે. આયા તું પણ જો તો ખરી તો હાલ કરી દીધી. ભાગી દો, ભાગી દો. આના પહેરે તો ભાઈ પપ્પાને કહીએ આપણે. એ કાદુ સે બહાર નીકળ જા. ઝાકીએ પાર્ટી બદલી નાખી હો. પપ્પાને કહીએ. મારા પપ્પાને નહીં. પકડી લો, ભાગી દો, ભાગી દો. એક વ્લોગ તો આપણો બને જ છે ડેઈલી, બરાબર ને? બીજો વ્લોગ હું તમને કહી દઉં, સાગરભાઈએ મસ્ત મજાનો વ્લોગ પ્લાન કર્યો છે. યશવી માટે સરપ્રાઈઝ બનાવી છે. એનો વ્લોગ એની વિવાહની વાતો ને કઈ સાગર વિવાહની વાતો YouTube પર આવવાનો છે. ફૂલ મસ્ત મજાનો ફર્સ્ટ વ્લોગ છે, એટલે સબસ્ક્રાઇબ કરજો ને મને સપોર્ટ કરજો ગાઈસ બધા. એની એકને નહીં, યશવીને સપોર્ટ કરજો. યશવી, રિમ્પલ, મમ્મી, ઝાંખી, મનભાઈ, અમે આવ્યા છીએ આ અંકલની ઘરે બેસવા. આ અમારા કાકા છે. દુકાને તમે આવશો ને તો કાકા જશે કાઉન્ટર ઉપર, બરાબર? એ વરાજો સામે જ માગે છે. એ સાગર આમ જો, વો આવીને એટલે તારું માન ઘટી ગયું. યશવીને આપ્યું સીધું. એને આપ્યો ને એમ નહીં, પેલા બે આવતા હોય ને તો ખાલી ગ્લાસ આ વખતે ઓલી સ્ટ્રો આવી આમ તો. હાલો ભાઈ, જ્યુસ પી લઈએ મસ્ત મજાનું શીખવાનું. ચાલો, નવી સ્ટ્રો છે, આમ તો કેવી ફર્સ્ટ ક્લાસ લીધી, પહેલી વાર જ યુઝ સ્ટીલની સ્ટ્રો. હે? હા, હે યુઝેબલ સ્ટ્રો. વાહ, જો ભાઈ આ નવું છે. આવું કોની કોની પાસે છે કોમેન્ટ કરજો. અમારા મગજવાળા છે ભાઈ. ચાલો, વ્લોગ આ પૂરો કરી છીએ. આના પછી આપણે ચણા ખાવાના છીએ. ફોનનું સ્ટોરેજ પૂરું થઈ ગયું છે, એટલા માટે આપણે વ્લોગને સમાપ્ત કરી દઈએ છીએ. કાલ ફરી પાછા મળશું નવા વ્લોગમાં. આ વ્લોગમાં કઈ કઈ ભૂલ કરી છે કોમેન્ટમાં જણાવી દેજો. વ્લોગ જોવાની મજા આવી હોય તો હંમેશા મોટિવેશન આપતા રહેજો, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરીને, બરાબર? અને વિડીયો શેર કરી દેજો તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય, ફેમિલી હોય, જેને વ્લોગ જોવા ગમતા હોય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી.